વિશ્વ પર્યાવરણ દિવસે દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે બારડોલી નગર ભાજપા સંગઠન અને નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પર્યાવરણ વિશે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી નગર ભાજપા સંગઠન અને બારડોલી નગરપાલિકા દ્વારા માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં શાસ્ત્રી રોડ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલી નગર ભાજપા સંગઠન પ્રમુખ અનંતભાઈ જૈન, મહામંત્રી નિસર્ગ મહેતા, બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલ, કારોબારી અધ્યક્ષ જગદીશ પાટીલ તેમજ નગર સંગઠનના હોદ્દેદારો, બારડોલી નગરપાલિકાના વોર્ડના સભ્યો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશભાઈ પટેલ आज बारडोली नगरपालिका खाते विश्व पर्यावरण दिवस निमित्ते धारासभ्यों से तथा नगर सेवको उपस्थित रहे नगर की अंदर विविध जग्याओं पर वृक्षारोपण कार्यक्रम કરવામાં આવ્યો છે.